મિત્રો આજના વિડીયોમાં તમારે કાંઈક થયું આવું તમારે હું દેખાડું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી એક આપણે નવો ચેનલ લઈને આવી ગયા છીએ. આજ તો આપણે ભૂત બની જવાની. આજ તો આપણે લોટમાં સિક્કો ગોતવાનો હે ને સિક્કો રાખશી આપણે ચાકુમાં, ચાકુ રાખશી મોટામાં, અને જો સિક્કો પડી જાય લોટ અંદર તો એના મોટા કાઢશે સિક્કો. તો આપણે જોઈ કોણ સિક્કો પગાવે મોર ને કેનું મોટું થાય લોટ વાળો. મિત્રો બાજરી રોટલા તો આપણે ઘણા ખાતા, પણ આજ તો આપણે કાચો લોટ ખાવાનો થાય. તો તમને સીનમાં સમજાવી દઉં કે આપણે બાજરીનો લોટ હશે એની પેલા ઢકલી કરશી, એક ચાકુ આપણે મોઢા પર એમાં સિક્કો રહે ચાકુ ઉપર, અને વાહી ઢગલી હશે ને એને આપણે આસ્તે આસ્તે આપ કરી ચાકુની મદદથી કાપશે અને કેનું મોટું લોટ વાળું થાય. મિત્રો એ તો જોઈએ ને કોણ કાચો લોટ ઘણો ખાઈ જાય તો એ તો આપણે વિડીયો ખબર પડે. તો આપણે વિડીયો બનાવી દો ફ્રેન્ડ, તમને દેખાડું કાંક અમે સેટઅપ આવી ફ્રેન્ડ્સ. તો હવે આપણે કાંક આવો સેટઅપ કર્યો હોય અને હવે ચાકુડો રહ્યો એ સુરત મોઢામાં રહે છે ચાકુ. તો મિત્રો અમે આવી રીતે રાખવાના ચાકુ. આવી રીતે ચાકુ રહે ફ્રેન્ડ્સ, અને 3 વાર લોટ આપણે આમ કાપવાનો થાય. જો ચાકુડો પડી ગયો ને, ચાકુડામાંથી આ સિક્કો પડી ગયો ને તો લોટમાં ગોતવાનો રહે સિક્કો. તો આમ લોટ કાપવાનો આવે 3 વાર. સુરત કાપતો લોટ એવી રીતે 3 વાર ફ્રેન્ડ્સ કાપવાનો થાય. જો સિક્કો પડી ગયો તો સુરો હારી જાય. એટલો નહીં હાલે, ફૂલ કાપવાનો, આટલો કાપવાનો હોય એ ચીજ. ફ્રેન્ડ મારા તો ના પડે, રાજુભાઈ કાપશે. આપણે લઈ લઈ ચાકુડો. તમારે શું લાગે આપણે પડશે નહીં? સુરે થાવ જરી જરી કાપ્યો, પણ આપણે ટ્રાય કરીને ફૂલ કાપીએ. મિત્રો જો સિક્કો પડી ગયો ને તો લોટ થી પાછો સિક્કો ઉપાડવાનો થાય. મોટે સિક્કો ઉપાડવાનો થાય. લોટમાં પડી ગયો સિક્કો નહીં ફાવે. પડી ગયા મિત્રો રાજુભાઈ ના પકાયો મારી ઢગલી ઘેરે કપાઈ જાય ત્યારે લોટમાં એક વાર તો મોટું ખોડ ખોડે હવે એ તો જોઈને આપણે આગળ એ જોયા. હું તો સુરો કાંક ભૂત બને એનું મોટું કાંક જોવા લાયક થાય. સુરે એક વાર તું ભૂત બની જાય ને તારા બધા બિયન ભાગી વાટલા જેટલા કામ કરવા દાઢી એડી ગઈ જરી જરી કપાય હેરો. મિત્રો સુરેશભાઈ નો સિક્કો પડી ગયો, તમે જુઓ ખાલી આ પડ્યો સિક્કો. સુરેશભાઈ લોટમાં સિક્કો મોઢા કાઢશે પાછો. સિક્કો ગોત મોઢામાં ચાકુ રાખીને પછી તારે મોઢા કાઢવાનો સિક્કો. ફાઇનલ મિત્રો તો સુરેશભાઈ કોતેરા સિક્કો જડે જાય પછી એ કરશે મોટું લોટ વાળું. શું સુરેશભાઈ સિક્કો જડે કે નહીં જડે કઈ ખબર નહીં, તો ગોતે હેરા. હજી સિક્કો ના જડ્યો મિત્રો લોટમાં સુરેશભાઈ. અને સિક્કો જો ચાકુડે જડી પણ જાય ને તો મોઢે કાઢવાનું થાય સિક્કા. તમે ખાલી નડી જ જોજો ને કેમ હાંઠિયો હલે હેરો, એમ ડગાવે હેરો. જડ્યો આજ તો સિક્કો જડે એમ નહીં. મિત્રો સુરેશભાઈ સિક્કો જડી ગયો, એ સિક્કો એને મોઢે કાઢવાનું થાય. સુરેશભાઈ સિક્કો જડી ગયો હોય, મોઢે કાઢવાનું થાય સુરેશભાઈ. શું સુરેશભાઈ મોટું લોટ વાળું કરશે આજ તો? હું તોતરાઈ જાઉં, હું લોટ ખાઈ ગયો કોણ જાણે. સુરેશભાઈ મોઢે સિક્કો કાઢો કેમ કાઢશો? જીભે કાઢશો કેમ? આજ તો જોવા લાયક થાય સુરત મોટું. આ જો અત્યારે આવો હે ને ધોરો ધોરો હમણાં જોજો ખાલી મોઢે કેમ કાઢે. કાઢ સુરત લાવી દેખાડવા. અભી મજા આયેગા ના.
તો મિત્રો બધા રોટલા તો ખાતા હશે, તો આજ તમારે કાચો લોટ ખાવાનો છે. તો જોજો કાચો લોટ કેવો ખાવો. અને સુરો કાચો લોટ ખા હે મિત્રો. સુરેશભાઈ ગોતલે કાઢ લે શીખો. હા પડે શીખો. હા સુરેશભાઈ મોટે ही કાઢશે. સુરેશભાઈ કાઢો. કાઢ 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 કાઢ. અને મોટું જોયા જેવું કેમ થાય જડે કે નહીં જડે. આઈ ખાય રો મિત્રો તમને દેખાતું હોય તો એ ઉતારે લોટ. એટલે મિત્રો સુરેશભાઈ સિક્કો કાઢ લીધો. મને મોટો જે ઠરકા દાતા હે. સુરેશભાઈ હવે કેમ થાય કોણ જાણે. સુરેશભાઈ જીતી ગયા. સુરેશભાઈ હારી ગયા મિત્રો. એટલે સુરેશભાઈ ના લોટ થી સિક્કો કાઢવાનો થયો અને ગાતો હોય. તો કેવો લાગ્યું સુરેશ? આ લોટ ઉતારી ગયો. અહીંયા ઉતાર લે. મરચા બહુ બધા ખાધા આજ તો લોટ ખાધા એને. તો મિત્રો આપણો આજનો વિડીયો આટલો જ હતો. જય માતાજી ફ્રેન્ડ. સુરેશભાઈ જય માતાજી કહી દો. જય માતાજી મિત્રો. આજનો વિડીયો આટલો છે. તો ફરી આપણે નવો વિડીયો લઈને આવશે મિત્રો. તમારો વિડીયો કેવો ગમે તો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો. આજે લોટ થોડો ખવડાવી દો મિત્રો. મિત્રો શેર કરજો તમારે. કેમ કે બોલે હે ને તો રૂકો મોઢામાં લોટ નીકળે ને થોડો મેરા. મિત્રો આજનો વિડીયો આપણો આટલો હતો. જય માતાજી ફ્રેન્ડ. તો અમે આવીને આવી મોજ કરાવતા રહી. તો આપણા વિડીયો મિત્રો સપોર્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો. શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં મિત્રો. જય માતાજી મિત્રો.